સુરેન્દ્રનગર અત્યારે રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે અહીંયા સરકારી આલમમાં પડેલા દરોડા અને એ પછી થયેલી ધરપકડ અને એ પછીની એસીબીની કાર્યવાહી અત્યારે ચર્ચાના એરણે છે. અને એમાં જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કુલ 1500 કરોડના જમીન કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી સમક્ષ ધડાકો છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ કૌભાંડમાં સંડોવાયા હોવાની વાત સામે આવી રહી છે. ક્લાર્ક અને પીએ પણ સંડોવાયેલા હોવાની વાત છે. ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા પણ સામે આવી ચૂક્યા છે. જમીનના એને અને પરવાનગીઓ બદલ લાંચની વસૂલાત થઈ છે. તપાસમાં ઈડીને લેવડ દેવડની શીટ મળી આવી છે અને આ શીટમાં કમિશન અને દલાલોના નામનો ઉલ્લેખ છે. આ જે શીટ મળી છે એમાં લાંચના હિસાબનો પણ ઉલ્લેખ રખાયો છે. 2,61,000 ચોરસ મીટર જમીન સામે 26,70,000 રૂપિયાની લાંચ લેવામાં આવી છે અને પ્રતિ ચોરસ મીટર લાંચનો ભાવ નક્કી કરાયો હતો. લીઝ શીટમાં ગામ પ્રમાણે રકમ સાથેની એન્ટ્રીઓ પણ મળી આવી છે. સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથેની રકમની એન્ટ્રીઓ મળી છે. પરચુરણ અને 65B હેઠળ લાંચની ગણતરી પણ દર્શાવાઈ છે. આ શીટે બધા જ કાચા ચિઠ્ઠા ખોલી નાખ્યા છે, બધા જ વટાણા વેરી નાખ્યા છે. 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રીઓ એ શીટમાં દેખાઈ રહી છે. ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામનો પણ ઉલ્લેખ છે. સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે. જે કાંઈ સત્ય, જે કાંઈ ઘટનાઓ છે એ સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે અને એજન્સીઓ કહેશે. ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે. અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે. આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે. અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે. અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય. ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં